છલાલા પોલીસ સ્ટેશનમાં યુવકને બોલાવીને માર માર્યો। એએસપી જયવીર ગઢવી ધારી દ્વારા યુવકને માર માર્યો। વાળા શિવરાજભાઈ ગંભીરભાઈ ઉપર કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો। 4 વ્હીલ ગાડીમાં બ્લેક ફિલ્મ હતી। ગાડી છલાલાની અંદર પડી હતી। તે જગ્યાએ મેમો આપવાને બદલે શિવરાજભાઈને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની છલાલાની અંદર બોલાવી અને એએસપી જયવીર ગઢવી દ્વારા માર મારવામાં આવ્યો। રાજકીય આગેવાનો અને પોલીસ દ્વારા સમાધાન બાબતે કર્યા પ્રયાસો। પોલીસ કાયદાની રક્ષક જ સામાન્ય માણસો ઉપર ભક્ષક બની જાય છે ત્યારે કાઠી સમાજમાં રોષની લાગણી ફેલાઈ। 24 કલાક ઉપર થતાં પોલીસે હજી ફરિયાદ લીધી નથી। શિવરાજભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ। રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી। મારું નામ વાળા શિવરાજભાઈ ગંભીરભાઈ। હું અહીંથી અમરેલીથી ટોળાજોઈ ગામે પ્રસંગમાં જતો હતો। મારી હારે મારા 4 ભાઈબંધ મિત્રો હતા અને અમે ચલાળા સ્ટોપ કર્યો ચા પીવા। એટલે અમે ચા પીતા હતા। મારી ગાડીમાં બ્લેક ફિલ્મ કાચ હતા। એટલે સાહેબે એએસપી સાહેબ જે ગઢવી આવ્યા, જયવીર ગઢવી, અને એમણે અમને કીધું કે પોલીસ સ્ટેશને આવો। પોલીસ સ્ટેશને લઈ ગયા અમને અને ત્યાં થોડી વાર બહાર બેસાડી રાખ્યો અને પછી મને બોલાવ્યો અંદર। મારો ફોન લઈ લીધો। મારો ફોન લઈને એમાં મારું બધું ચેક કરવા માંડ્યા અને મારી ગાડીઓના ફોટા હતા તો મને આ બધી ગાડીઓ રાખસ ને આમ ને તેમને બધું મને કહેવા માંડ્યા। પછી મારી પાસે કાળા કાચ હું કટાઈ નાખી। પછી મને મેમો આપી દો તમે। તો સાહેબે મને માર્યો મને જેમ ફાવે એમ કહેવા માંડ્યા। પછી હું ત્યાંથી મેમો લઈને મને પછી જવા દીધો। પછી હું અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અને મારી 6:30 વાગે હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું। અત્યારે 12:30 1 વાગ્યા। મારી અરજી કે ફરિયાદ કોઈ લેતું નથી અને આગામી 24 કલાકમાં મારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું આત્મવિલોપન કરીશ અને ન્યાયતંત્ર અને કાઠી સમાજ મને ન્યાય અપાવે।